ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજે રમજાન ઈદના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં દાઉદી વોહરા સમાજના લોકોએ મસ્જિદમાં રમજાન ઈદની વિશેષ નમાજ અદા કરી હતી. નમાજ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે નાના બાળકોએ વિસ્તારમાં લાગેલા મેળામાં આનંદ માણ્યો હતો. પરિવારોએ દૂધ સેવૈયા આરોગીને ઈદની ખુશી વ્યક્ત કરી હતી અને એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. પવિત્ર રમજાન માસ દરમિયાન દાઉદી વોહરા સમાજના લોકોએ 1 મહિના સુધી રોજા રાખી ઇબાદત કરી હતી. 1 મહિનાના રોજા પૂર્ણ થતાં ઈદનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. સામાજિક કાર્યક્રમ મૌઝમ બોમ્બેવાલાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દાઉદી વોહરા સમાજ રસૂલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવે છે. તેમણે આગામી દિવસોમાં આવનારી મુસ્લિમ સમાજની ઈદ માટે પણ તમામ બિરાદરોને શુભકામનાઓ પાઠવી હતી. હું મૌઝમ બોમ્બેવાલા સામાજિક આગેવાન. ગઈકાલે અમારા 30 રોજા પૂર્ણ થતાં આજ રોજ અમે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવીએ છીએ. આ પ્રસંગે સમગ્ર દાઉદી વોહરા સમાજને અને પૂરા આલમમાં રહેતા દાઉદી વોહરા સમાજને હું ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું. સાથે સાથે આવતા એકાદ બે દિવસમાં અમારા મુસ્લિમ સમાજની પણ ઈદ આવતી હોય. આ પ્રસંગે ભારત દેશના તમામ લોકોને હું ઈદની શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે દેશમાં શાંતિ, સુખ શાંતિ, સમૃદ્ધિ અને લોકો ભાઈચારાથી રહે એવી આપના માધ્યમથી દરેકને હાર્દિક શુભકામના પાઠવું છું.